જય દ્વારકાધીશ ડાયરાને બપોર પછીનો એક ફેરો છે. સવારમાં જ કામમાં હતા થોડાક એટલે ગયા નથી. હવે બપોર પછી પાછા ટ્રેક્ટર ભરેલું પડ્યું જાય કારખાને પછી જઈશું ખાલી કરવા. જવાનું છે સુલતાનપુર માણાબા. જોડાયેલા રહેજો વ્લોગમાં. આખો વ્લોગ આપણો આવશે આખા ફેરાનો. હજી 2-3 કિલોમીટર સેટા છે કારખાનેથી. કારખાને ટ્રેક્ટર ભરેલું પડ્યું. ટ્રેક્ટર લઈ અને પછી નીકળશું. 2 કલાકનો રસ્તો છે. આવી ગઈ કારખાને. આ આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું છે, લોડિંગ થઈ ગયું છે. ખરા બપોરે આજ વાગ્યા બપોરના 12:30 પોણો જેવું થયું છે. હવે નીકળશું હરવે 20-25 કિલોમીટર કાપવાના છે. આગળ જોઈશું વ્લોગમાં. હવે માણાબા બાજુમાં ગામ છે સુલતાનપુર, અહીંયા જવાનું છે. કાલે એક ફેરો નાખ્યો, આજ બીજો, લગભગ હવે છેલ્લો ફેરો છે એનો. ટ્રેક્ટર ચાલુ ભરે કાચા રસ્તો કોઈ આપણે જવાનું. નીકળશે ગાડાથી વાઘપોર પીલુડીથી કાચો રસ્તો સીધો માણાબા ફાટી. વખતે થાય ટ્રાફિક ન મળે, રસ્તો સારો. હવે આપણે હાલતું કર્યું ગાડાને ફાટી સુધી કાચો રસ્તો છે. ત્યાંથી વાઘપોર પીલુડી ડામર થતી છે. પીલુડી કરતી પાછો એક 5-8-10 કિલોમીટરનો કાચો રસ્તો આવશે. આવી રીતે આપણું આટલું કાંઈ રૂટીન છે સુલતાનપુર પહોંચવા માટે. થઈ ગયા. હોલ્ડ કર્યો છે 42-43 ડિગ્રી તાપમાનની વચ્ચે તડકો એવો છે. મસ્ત મજાની લીમડીને 2 લીમડીનો છાંયો હોય. છાંયામાં આપણે ઘડીક 2 મિનિટ પાણી પીવા માટે હોલ્ડ કર્યો હોય. ટ્રેક્ટર છાંય રાખ્યું હોય. આપણને તડકો લાગે એટલે આપણે કઈ વિહામો થઈ જાય. આપણું ફિલ્ટર વોટર અહીંયા પડ્યું છે. જવારી 5 મિનિટ હોલ્ડ કરી લઈ પછી બધી હાલતા થાય એટલે થોડોક વિહામો થઈ જાય. આજનું ટેમ્પરેચર છે 43 ડિગ્રી. તડકો એવો છે કે નહોતું ઊભું રહેવું તોય 5 મિનિટ હોલ્ડ કરવો પડ્યો. એટલી લૂ જરે તાપમાનમાં. જો સાવ સુમસાન રસ્તા છે. ગાડાથી આવ્યો અને આમ જાય છે પીલુડી થઈ અને પછી કાચો રસ્તો આવશે ત્યાંથી માણાબા. એટલે એટલી ગરમી છે એટલે ઘડીક આપણે હોલ્ડ કરવો પડ્યો 5 મિનિટ. પછી વળી પાછું હાલતું કરશું. પાણી ક્લીન થઈ ગયા હાલતા. રસ્તો આવ્યો બે બાજુ ઝાડવા વચ્ચે રોડ. આવો કંઈક રસ્તો હોય ઝાડવાની છાયા કિલોમીટર સુધી 4-5 કિલોમીટર જેવું છે. આવો રસ્તો હોય. હવે પરિવાર પૂછશે પાછો આગળ જતા અહીંયાથી પાછો કાચો રસ્તો આવશે. આવો રસ્તો હોય તો કાંઈ કિલોમીટર રાખવાની મજા આવે છે. બહુ ઓછી લાગે. આવી ગયા પીલુડી પાથર. ઠંડુ ફ્રીજનું પાણી મસ્તીનું પરબ. અહીંયા આપણે ડબલું થોડુંક અધૂરું હતું પૂરું કરી અને પલાળી દીધું છે એટલે તપે નહીં, ગરમ ન થાય. હવે આગળથી આપણે કાચો રસ્તો લેવાનો હોય. પાણીનું ડબલું ઠંડા પાણીનું પૂરું કરી અને ઉપરનું આ કાપડે પલાળી દીધું છે જેથી હવે ગરમ ન થાય વધારે. હવે પાછા હાલતા થશું. આગળથી કાચો રસ્તો આવશે ગોલાઈ ઉપર. આવી ગયા છે આપણે હવે કાચા માર્ગે. પીલુડી ગામની બાજુમાં રસ્તો જાય. કાચો માર્ગ જાય સીધો માણાબા ફાટી. આખો રસ્તો હાઈવે સુધી જે હળવદ હાઈવે ટચ થાય ત્યાંથી આવો જ રસ્તો. આમ કાચો છે પણ રસ્તો સારો છે. હવે સામે જેવું પવન ચક્રીનું દેખાય તે આગળ હજી લગભગ 2 કિલોમીટર હાઈવે અહીંથી. હવે આવા હાઈવે ઉપર જ આપણે આ રોડ ઉપર 2 કિલોમીટર હાલશો તો માણાબાનું પાટી આવી જશે. માણાબા થઈ અને સુલતાન થાય. માણાબા ગામ આવી ગયું છે. આ દેખાય માણાબા ટપી પછી સુલતાનપુરથી 1 કિલોમીટર અંદર આપણે સીમમાં થાંભલા ઉતારવાના છે. આ જે માણાબાનું બોર્ડ દેખાતું હોય તમને. આના પછી આવશે સુલતાનપુર. એના પછી આપણે સીમમાં 1 કિલોમીટર હાલવાનું છે. અહીંયા ખેતરમાં ઉતારવાના થાંભલા. માણાબા ગામ. માણાબા સુલતાનપુર વચ્ચે છોકરા હનુમાન જે મૂર્તિ રહી એવી જ મોટી મૂર્તિ છે. આને આપણે શોર્ટ વિડીયો એક નાખ્યો તો આપણે બહુ આવેલો હતો. દર્શન કરી લીધું બધા હનુમાનજીને. બહુ મોટી મૂર્તિ છે. અહીંથી આપણે વળવાનું વિશાલનગર. વિશાલનગર
કેનાલ આવી જવાનું 1000 કિલોમીટર પછી જમણી બાજુ પડી જવાનું ક્ષેત્ર અમારા ગામ છે. અહીંયાથી હજી 1 કિલોમીટર લગભગ પાસ બીજો 2 કિલોમીટર ઉપર આપણે પહોંચીએ. બાજુમાં કેનાલ છે, કેનાલની બાજુ રસ્તો આવ્યો છે. લગભગ હજી અડધો કલાક પાક આવી ગયા હવે કાચા માર્ગે. કાલે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા છે. અને આ થાંભલો જે રહ્યો આટલો જ આધાર રહી સમજો તમે ગયો છે ભાવ. હજી કોઈ કાંઈ રિપેરિંગ કરવા આવ્યું નથી લાગતું. આટલી આપણે આ છત્રી જે રહી ટ્રેક્ટરની છત્રી એ ખાલી 4 આંગળ અંદર રહી છે. અડી જાય તો છત્રી નહીં આખા ટ્રેક્ટર ફોટો ઉપાડી આપણને. હજી કોઈ કાંઈ કરવા આવ્યું સાંભળો રાઈટનો. હવે કાચા માર્ગે આવી ગયા અને આ રસ્તો જો સીધો દેખાય છે તમને ક્યાંય વરવા નથી. આ રસ્તો મૂકવાનો નથી. ત્યાંથી પછી આગળ દેશ વરવાનો આવતો મને પછી આપણે જે ખેતર ઉતારવાનું ખેતર આવી જાય ફરી જવાનું આપણે પાછળ. આવી ગયા આપણે લોકેશન ઉપર ખેતર. અડધી કલાકમાં લગભગ ખાલી કરી નાખશે ટ્રેક્ટર આપણું એ ઉતારવાના થાંભલા. પછી વળી નીકળશે કરી દીધું ઉતારવાનું ચાલુ. હવે આટલા બોર્ડર આમને ઉતારવાની છે ફરતી ટેકાના અને અહીંયા સુધી સપોર્ટના છે બોલાય છે. આમે છેડો દેખાય છે બધા સપોર્ટ બાકી છે. એમાં ટેકા જે મૂક્યા દો સાંભળે તો બે સપોર્ટ ઉતારવાના. અડધી કલાક લગભગ થઈ ગયા ખાલી કરવામાં. અડધું ખાલી થઈ ગયું, અડધું બાકી હવે. અને આપણે જો મસ્ત મજાની ઝૂંપડીમાં આરામ કરી એસી ઢૂકી પડે ઝૂંપડું મસ્ત. તમને કેમેરામાં તો નહીં દેખાય. આવો ખાટલો છે. 10-15 મિનિટ આરામ કરી લઈએ થઈ ગયા ખાલી. જવાનું હોય માતાજી આટલું ખાલી થઈ જાય એટલે ભરતા જાય. આટલા થાંભલા છે પાછળની સાઈડને. આમાં દેખાય તો દેખાડો તમને. નાનકડી એવી ઝૂંપડી લગભગ નહીં થાય. ઝૂમ જાજુ રહી એટલે બીજા આપણે ભાઈ સારા છે. આ લોકો ચા બનાવી છે મજૂરી. ચાય મળી ગઈ ઝૂંપડે. ખાલી કરવાના હે 5-6 થાંભલા. ચા પાણી પી લઈ પછી ચા પાણી પી દે ખાલી થઈ જાય પછી નીકળી થઈ ગયું ટ્રેક્ટર ખાલી. આપણે નીકળી ગયા ખાલી કરીને. હવે અડધો કલાક 3 કલાકમાં આપણે પહોંચવાનું હોય હજી એક ફેરો ભરવા. હવે આ રસ્તો કાચો એમ મને ઉતાવળથી હાલવાનું છે. સાંજે અહીંયા આપણે ટ્રેક્ટર ભરાઈ જાય વરતા કાલે ખાલી જવું નહીં. હવે વરતા એક માતાજીનો ફેરો ભરતા જાય. અહીંનું કામ થઈ ગયું પૂરું. આવી ગયા હાઈવે ઉપર માધવ હોટલ છે. ચા પાણી પીને પછી વળી નીકળશું પાછા. રોડ ઉપર પહોંચી ગયા છે પાછા પીલુડી. હવે પાછા આપણે ભરવાનો ફેરો ભરી આવી પછી જઈશું ખાલી કરવા નદી વારે. નીકળી ગયા છે હવે આપણે ફેરો ભરીને ઘર બાજુ ગામમાં ખાલી કરવા. અડધો કલાક ગામમાં પહોંચી ગયા નદી વારે માતાજી. છેલ્લો ફેરો આપણે પૂરો કરી ત્યાં થઈ ગયા છે રાતના 8:05 જેવું. હવે જઈ ઘર બાજુ. હજી મોટું બાકી છે. અને આપણું એક હોન્ડા જે કારખાને આપણે આટલા ભર્યા હતા અહીંયા પડ્યું છે. ઘરે જઈને પહેલાં તો લગભગ ભાઈબંધ એકાદને લઈ અને હોન્ડા લેવા જવું પડશે. પછી વાર ઉપરથી કલાક હજી થઈ ગયા છે ઊંઘવામાં. આવી ગયું છે આપણું ગામ. એવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ કરજો, હાઈપ કરજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.